જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જો અમે ત્યાં કુંડલાથી પેલા સૂડો લીધો છે લક્ષ્મીના બાજરાના ઝારના પૂડા કાપવા માટે. હમણાં હાલ એ લીધો છે કારણ કે આખા પૂડા નખાય નહીં અને અહીંયા કંઈ એવું મળતું નહોતું. તો અહીંયા કબૂતર ખુલ્લા હતા ને એટલે હું દોડી નહીં, કારણ કે વિપુલ અને સાવજ તો એમાં લાગી પડ્યા છે. તો મને યાદ આવ્યું, જો આ બધા અહીં છૂટા છૂટા ફરે છે કારણ કે કાગડા એટેક કરે છે. જો આર્યા છૂટા છૂટા ફરે છે. કાગડા આ લોકો પર એટેક કરે છે એટલે કાગડાનું બહુ ધ્યાન રાખવું પડે. 3 અહીંયા છે, બાકીના ત્યાં છે, એકાદ 2 હિંચકા અને ગાડી પર બેઠા છે. તો બહુ મસ્ત જૂનવાણી ઘંટલો રણવીરભાઈએ લઈ રાખ્યો હતો. તો કુંડલાથી અમે જ્યારે કરણને મૂકીને આવ્યા તો એ ઘંટલો આવી ગયો. હું હમણાં તમને બતાવું છું. અને બાજરો અત્યારે એ લોકો એ સૂડાથી કાપે છે. બહુ ફેર પડે છે કારણ કે બગાડે થાય નહીં. અને બાકીનો બાજરો આ લોકોનો જો અહીંયા છે બેટું. આટલું ખાઈને પછી પાછું ઘરમાં તો ઘરું નાનું પડે. એ દરવાજો જવા દેજો અંદર અને અહીંયા સાફ કરી નાખો થોડું. ઉપર તુઈ બોલે છે. જો તુઈનું મોટું ઝુંડ આવ્યું છે. કેરી ખાઈને ફ્રી થયા ને એટલે જાંબુ ખાવા આવ્યા. અને જો અહીંયા કામ ચાલુ છે અત્યારે. અહીંયા છાંયડે કર્યું, ત્યાં નહીં, નળિયા નીચે બહુ જ ગરમી થાય છે. એટલે આજે અહીંયા એવું વિચાર્યું કે અહીંયા, અને અમારા લક્ષ્મીબેનને અહીંથી લઈને ત્યાં શિફ્ટ કર્યા છે. હું ફટાફટ વાસીદું કરી લઉં કારણ કે ગમે ત્યારે એને જો તડકો લાગે ને તો પછી અમે પૂરી દઈશું. રૂમમાં શાંતિથી બેસે. તુઈના ઝુંડ આવે મોટા મોટા, આમ જો છે ને. તુઈ તમે ગૂગલમાં સર્ચ કરશો ને, ઇન્ડિયન તુઈ અથવા ગીર તુઈ, એટલે લાલ કલરનું માથું મેલનું, ગ્રે કલરનું માથું ફિમેલનું, કેસરી ચાંચ ગ્રે કલરનું માથું. પોપટથી થોડા નાના સાઇઝ હોય. હું બધા કામ કરે છે કેરીનું, તો હું ચા બનાવવા જાઉં અને પછી મારે લઈ જવાનો છે શૌર્યને સ્વિમિંગ પુલ. શૌર્ય ચા બનાવીને ફટાફટ આવું હા બેટા. અને આજે કશું નહીં, ખાલી ગુવાનું શાક અને રોટલી. જો સ્પીકર ચાલુ છે. જા બાપુ, આ આપણે કર્યા. વાડીમાં રહેવું સહેલું નથી, પણ વાડીનું જીવન ધ બેસ્ટ. ચા કરી લો. ગુડ ઇવનિંગ. જો સંધ્યા થઈ ગઈ ને દીવાબત્તી કર્યા. અને ત્યાં છોટા હાથી આવ્યા છે ને. ઓહો, મારી પાર્ટી તો બહુ જ સડી ગઈ છે. ખાડો પડી ગયો. લક્ષ્મી, તો ત્યાં સામે છોટા હાથી આવ્યા છે ને તો બોક્સ ભરે છે. લક્ષ્મી, પીળી લાઈટ સારી લાગે ને? મને પીળી લાઈટ બહુ જ ગમે. પહેલાં તો બહુ જૂના જમાનામાં તો આ બલ્બ હતા, પછી ફાનસ હતા, ફાનસનું અજવાળું, અને એક આ બલ્બ, પીળા બલ્બનું અજવાળું. બહુ જ ઠંડક આપે માઇન્ડને, બહુ ઠંડક આપે. હવે જે લાઇટ આવી છે ને વ્હાઇટ કલરની, એકદમ આંખો ખરાબ કરે એવી, વ્હીકલ્સમાં, મારા જ્યુપિટરમાં એ જ છે. તો એ બહુ, અને બલ્બ પણ અંદર ટ્યુબલાઇટ સરસ. હજી મારે ટ્યુબલાઇટનું કરવાનું છે. આ તો પેલા બલ્બ છે, ટ્યુબલાઇટ નખાવી છે, અને એક અહીંયા ઓસરીમાં પંખો નખાવો છે. આ બધું પેક કરાવું જેથી કરીને અહીંયા ઊંઘવું હોય, સૂવું હોય રાત્રે ઉનાળામાં, કારણ કે અહીંયા એટલી ઠંડક હોય છે. તો અહીંયા સૂવું હોય ને તો આ ધીમે ધીમે કેરીના કામ પતે, એમાં ફ્રી થાય. પછી આ બધું અહીંયા પેક કરી દઉં. જેવું લક્ષ્મીનું પેક કરાવ્યું ને એવી રીતે આ બધું પેક કરાવું. જો એટલે છે ને અહીંયા ખાટલો નાખીને સૂતા હોય ને તો એટલી ઠંડક લાગે ને. અને આ દરવાજો ખુલ્લો રાખવો હોય ને તોય રખાય. મોટી જાળી હોય, તાળું મારી દેવાની, વાત પતી ગઈ. અને લક્ષ્મી પણ, લક્ષ્મીનોય પડદો ખુલ્લો રહે. કેમ? કારણ કે આ બધું પેક હોય તો પછી અમારે પડદો પાડવાની જરૂર નહીં. એ તો મારું બારણું બંધ એટલે હું પડદો પાડું છું. અને આ એક જે પાછળ લાલ દેખાય છે, એક સેકન્ડ, હા, એ પડદો નથી પાડતી, ખાલી વ્હાઈટ, જેથી હવાની અવર જવર રહે. પેલી સાઈડ પણ જો હું ઊંચો કરી આવી પડદો, કે હવાની અવર જવર રહે ને એને ઠંડક લાગે. પંખો તો ચાલુ જ છે, બેઉ બાજુ બંધ કરી દો તો એને ક્યાંથી ઠંડક લાગે.
અને જો ત્યાં કેરીના બોક્સ ભરાય છે જો. હા તો તમે કામ પતાવો એટલે પછી તાળું મારો. આપણે જ જાતા આવીએ. એણે હમણાં નાસ્તો કર્યો. ખાલા કરી જાઓ બેટા. તારો બાજરો જો અહીંયા ખાલા કરી જા દીકા. બીવે નહીં ને એટલે બધે બાજરો. હા બેટા શું ખાધું? હરડે શું ખાધું? અટકી ગયું તારું ટીવી? હું સુઈ જા લક્ષ્મી, અહીંયા જ છું.